નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શ્રી સત્યપ્રકાશ વિદ્યાપીઠમાં આપનું હાર્દિક સ્વાગત છે। ધોરણ 9 વિષય ઇંગ્લિશ, યુનિટ 1 ચિત્તાસ ટીયર, લેક્ચર નંબર 2। બીજા લેક્ચરની શરૂઆત કરીએ પહેલાં આપણે જોઈ લઈએ કે લાસ્ટ લેક્ચરમાં આપણે 3 પેરેગ્રાફ ભણ્યા હતા, એનું રિવિઝન કર્યું હતું। જો કોઈને ક્વેશ્ચન હોય તો પાછું રિવાઇઝ કરાવી દઉં છું। ફર્સ્ટ લાઇન, લોંગ લોંગ અગો અ ઝુલુ હન્ટર વોઝ સિટિંગ અંડર અ ટ્રી, એટલે કે લાંબા સમય પહેલાં એક ઝુલુ શિકારી વૃક્ષ નીચે બેઠો હતો। હિઝ નેમ વોઝ ઈડી, તેનું નામ ઈડી હતું। ઈડી એક શિકારીનું નામ છે। હી સો અ લાર્જ હર્ડ ઓફ ડિયર ગ્રેઝિંગ ઇન લશ ગ્રીન મીડો, હી સો એટલે કે તેણે જોયું, અ લાર્જ હર્ડ એટલે કે મોટું ટોળું, ઓફ ડિયર એટલે કે હરણનું, ગ્રેઝિંગ એટલે કે ચરતું, ઇન લશ ગ્રીન મીડો એટલે કે ઘાસના લીલાછમ મેદાનમાં। તો કે શિકારીએ ઘાસના લીલાછમ મેદાનમાં હરણનું ટોળું ચરતું જોયું। નેક્સ્ટ પેરેગ્રાફ, હી સેડ ટુ હિમસેલ્ફ, હિમસેલ્ફ એટલે પોતાની જાતને। તો શિકારી પોતાની જાતને કહે છે, ધીસ ડિયર આર રિયલી વન્ડરફુલ, બટ આઈ હેવ ટુ રન ટુ કેચ વન ઓફ ધેમ, ખરેખર આ હરણો ખૂબ જ સુંદર છે, પણ આમાંના એકને પકડવા માટે મારે દોડવું પડશે। કાન્ટ ધેર બી એન ઇઝી વે ટુ ગેટ વન, કાન્ટ એટલે કે કેન નોટ, બરાબર છે। કે આમાંના એક પણ હરણને પકડવું એકદમ સહેલું રસ્તો નથી, કે કોઈ પણ હરણ છે સહેલાઈથી પકડી શકાય તેમ નથી। સડનલી એટલે કે અચાનક અથવા એકાએક। હી સો અ ફિમેલ ચિત્તા ક્રાઉલિંગ ક્લોઝર ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ, હી સો એટલે કે તેણે જોયું, અ ફિમેલ ચિત્તા એટલે કે માદા ચિત્તા, ક્રાઉલિંગ એટલે કે સરકવું, ધીમે ધીમે ચાલવું, ક્લોઝર એટલે કે નજીક, ટુ ધ ગ્રેઝિંગ એનિમલ્સ એટલે કે ચરતા પ્રાણીઓની નજીક। અચાનક તેણે જોયું કે માદા ચિત્તા છે જે ચરે છે પ્રાણીઓ એની નજીક જાય છે। ધેન એટલે કે પછી, સી લેફ્ટ એન્ડ કોટ અ ડિયર, લેફ્ટ એટલે કે કૂદકો મારવો, એન્ડ કોટ એટલે કે પકડવું, અને તેણીએ કૂદકો માર્યો અને એક હરણને પકડી પાડ્યો। આફ્ટર સમ ટાઈમ હર ટુ યંગ કબ્સ કેમ આઉટ ઓફ ધ બશ, થોડાક સમય પછી તેણીના 2 નાના બચ્ચાઓ બહાર આવે છે। બશ એટલે કે જાળી, BUSH બશ એટલે કે જાળી। થોડાક સમય પછી તેણીના નાના 2 બચ્ચાઓ જાળીમાંથી બહાર આવે છે। ધે ઓલ એન્જોયડ ધેર મીલ, તેઓ બધા પોતાનો ખોરાક ખાય છે અથવા પોતાનો ખોરાકનો આનંદ માણે છે। લાસ્ટ લેક્ચરમાં આપણે અહીંયા સુધી જોયું હતું। નેક્સ્ટ કન્ટિન્યુ કરી લેક્ચર નંબર 2। ઇડીઝ આઈસ બ્રાઇટનેડ, બ્રાઇટ એટલે કે ચમકવું, તો કે ઈદીની આંખો છે હવે ચમકી જાય છે અથવા તો એને એક વિચાર આવે છે। ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, સ્પાર્ક એટલે આપણે જોતા હોય તો કે તીખારો થવો અથવા અહીંયા તો ચમકવું, બરાબર છે। કે ઈદીની આંખો છે એક વિચારથી ચમકી જાય છે, એને એક યુક્તિ સૂઝે છે। હી ઇન્વાઇટ ધ કપ્સ, કેન આઈ બી લકી એઝ ધીઝ બ્યુટીફુલ કપ્સ, એ એવું વિચારે છે કે શું હું આ સુંદર બચ્ચાઓ છે એના જેવો લકી હોઈ શકું। ઇન્વાઇટ એટલે કે ઈર્ષા થવી, ઈદીને આ નાના બચ્ચાઓ છે એની ઈર્ષા થાય છે, એને એવું થાય છે કે શું આ નાના બચ્ચાઓની જેમ હું ભાગ્યશાળી હોઈ શકું છું। ધે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ, તેઓના કોઈ પણ જાતના પ્રયત્ન કર્યા વગર પોતાનો ખોરાક મેળવી લે છે। વિથઆઉટ એટલે
કંઈ પણ કર્યા વગર, એફર્ટ એટલે કે પ્રયત્નો, GOT ગોટ એટલે કે મેળવવું, ગેટનું ભૂતકાળનું રૂપ છે. કેન આઈ હેવ અ હન્ટર લાઇક ધેર મધર? શું મારી પાસે પણ તેમની માતા જેવી કોઈ શિકારી હોય તો? હી થોટ, તેણે વિચાર્યું. હવે ઈદી એવું વિચારે છે કે આ બચ્ચાઓની જેમ મારે પણ કોઈ શિકારી હોય તો? આખા પેરેગ્રાફનું રિવિઝન કરાવી દઉં છું, ભાષાંતર કરાવી દઉં છું. ઈદીઝ આઈઝ બ્રાઇટનેડ, ઈદીની આંખો ચમકે છે અથવા પ્રકાશિત થાય છે. ધે સ્પાર્કલ્ડ વિથ એન આઈડિયા, તેની આંખો યુક્તિ સાથે ચમકે છે. હી ઇન્વાઇટ ધ કપ્સ, તેને આ બચ્ચાઓની ઈર્ષા થાય છે. કેન આઈ બી લકી એઝ ધીસ બ્યુટીફુલ કપ્સ? શું હું આ બચ્ચાઓની જેમ જ ભાગ્યશાળી હોઈ શકું છું? ધે ગોટ ધેર ફૂડ વિથઆઉટ એની એફર્ટ, તેઓ કંઈ પણ પ્રયત્ન કર્યા વગર એનો ખોરાક મેળવે છે. કેન આઈ હેવ અ હન્ટર લાઇક ધેર મધર? શું મારી પાસે તેમની માતા જેવી કોઈ શિકારી હોય તો? હી થોટ, તેણે વિચાર્યું. He decided to catch a young cub and train it to hunt for him. He decided એટલે કે નક્કી કરવું, to catch એટલે કે પકડવું, young cub એટલે કે નાનું બચ્ચું, and train એટલે કે તાલીમ આપવી અથવા શિક્ષા આપવી, it એટલે કે તેને, hunt એટલે કે શિકાર, for him એટલે કે તેના માટે. હવે એ એવું નક્કી કરે છે, ઈદી શિકારી છે એવું નક્કી કરે છે કે હું આમાંના એક નાના બચ્ચાને પકડી લઉં અને તેને તેના માટે શિકાર કરે એટલા માટે ટ્રેનિંગ આપવી અથવા તો કે તાલીમ આપવી, એવું નક્કી કરે છે. ધેન આઈ શેન ઓનલી સે, ત્યાર પછી હું ખાલી એટલું જ કહીશ, ઓહ માય ડિયર, અરે મારા વહાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. ગો એટલે કે જા, એન્ડ કિલ, KILL એટલે કે મારવું, અહીંયા કિલ એટલે કે શિકાર કરવો થશે. અ ડિયર ફોર મી, ઓ માય ડિયર, અરે મારા વહાલા, જા અને મારા માટે હરણનો શિકાર કરી લાવ. આહ, માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. અરે આના પછી તો મારું જીવન છે ખૂબ જ આરામદાયક થઈ જશે. માય લાઈફ એટલે કે મારું જીવન, વિલ બી એટલે કે થવું, વેરી એટલે કે ખૂબ જ, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક, ધેન એટલે કે ત્યારબાદ અથવા પછી. ત્યારબાદ મારું જીવન ખૂબ જ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા. ક્વાઇટ એટલે કે શાંત થઈ જવું, તે પોતાના જ જે વિચાર આવે છે વિચારીને એકદમ શાંત થઈ જાય છે અને ખુશ થઈ જાય છે. આ પેરેગ્રાફના સ્પેલિંગ નોટ કરજો. ટ્રેન, TRAIN, ટ્રેન એટલે કે કેળવવું. ફરી એકવાર રિપીટ કરું છું, TRAIN, ટ્રેન એટલે કે કેળવવું અથવા તાલીમ આપવી. નેક્સ્ટ HUNT, હન્ટ, હન્ટ એટલે કે શિકાર કરવો, HUNT, હન્ટ એટલે કે શિકાર કરવો. નેક્સ્ટ સ્પેલિંગ COMFORTABLE. રિપીટ કરું છું, COMFORTABLE, કમ્ફર્ટેબલ, કમ્ફર્ટેબલ એટલે કે આરામદાયક અથવા તો કે સ્વસ્થ. નેક્સ્ટ સ્પેલિંગ OWN, ઓન એટલે કે પોતાનું. આખા પેરેગ્રાફનું ભાષાંતર હજી એકવાર કરી દઉં છું. હી ડિસાઇડેડ ટુ કેચ અ યંગ કબ એન્ડ ટ્રેન ઇટ ટુ હન્ટ ફોર હિમ. ઈદી એવું નક્કી કરે છે કે નાના બચ્ચાને પકડી પાડશે અને તેને શિકાર કરવા માટે તાલીમ આપશે. ધેન આઈ શેલ ઓનલી સે, અને ત્યાર પછી મને ખાલી એટલું જ કહીશ, ઓહ માય ડિયર, અરે મારા વહાલા, ગો એન્ડ કિલ અ ડિયર ફોર મી. જા અને મારા માટે હરણનો શિકાર કરી લાવ. માય લાઈફ વિલ બી વેરી કમ્ફર્ટેબલ ધેન. વાહ,
ત્યારબાદ મારી જીવન છે ખૂબ જ આરામદાયક થઈ જશે. હી વોઝ ક્વાઇટ પ્લેસ્ડ વિથ હિઝ ઓન આઈડિયા. તે એકદમ શાંત થઈ જાય છે અને મનમાં પોતાના વિચારથી ખૂબ જ રાજી થાય છે. નેક્સ્ટ પેરેગ્રાફ. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. ફોલો એટલે કે પીછો કરવો અથવા અનુસરવું. ફોલોનો આપણે પ્રેક્ટિકલ લાઈફમાં યુઝ જોઈએ તો આપણે ઇન્સ્ટાગ્રામની અંદર ફોલો આપણે જોતા જ હોય છે, બરાબર છે, એટલે વધારે ખ્યાલ આવી જાય. કપ્સ એટલે કે બચ્ચા, એન્ડ સ્ટીલ વન, સ્ટીલ એટલે કે ચોરવું, બરાબર છે. હી ડિસાઇડેડ ટુ ફોલો કપ્સ એન્ડ સ્ટીલ વન. હવે તે એવું નક્કી કરે છે કે તે બચ્ચાઓનો પીછો કરશે અને તેમાંના એકને ચોરી લેશે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ ઇડી ન્યૂ ધેટ અ ચીતા નેવર અટેક્સ અ મેન. ઇડીને પોતાના અનુભવથી ખબર જ હતી કે ચિત્તા છે ક્યારેય માણસો ઉપર હુમલો કરતા નથી. અટેક્સ એટલે કે હુમલો કરવો, એક્સપિરિયન્સ એટલે કે અનુભવ, ન્યૂ એટલે કે જાણવું. ધેરફોર ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ. અને ત્યાર પછી સેફ એટલે કે સેફનો મતલબ આમ જોઈએ તો અહીંયા થશે કોઈ પણ હાનિ વગરનું, નુકસાની વગરનું. સ્ટીલ અ કબ એટલે કે બચ્ચાને ચોરવું. ત્યાર પછી એને ખબર જ હતી કે ચિત્તા ક્યારેય માણસો પર હુમલો કરતા નથી, તેથી ચિત્તાના બચ્ચાને ચોરવા એકદમ સરળ હતા અથવા એકદમ સુરક્ષિત હતા. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ. ફોલોડ એટલે કે પીછો કરવો. તેણે ચિત્તાના પરિવારનો ટીલ એટલે કે ત્યાં સુધી, ઇવનિંગ એટલે રાત અથવા સાંજ, તેણે ચિત્તાના પરિવારનો સાંજ સુધી પીછો કર્યો. એટ ધ સનસેટ, સનસેટ એટલે કે સૂર્યાસ્ત, સૂર્યાસ્તના સમયે ધ મધર ચિત્તા હાઇડ હર કપ્સ ઇન ધ થીક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. સાંજના સમયે માદા ચિત્તા એટલે કે બચ્ચાઓની મમ્મી છે ચિત્તા, એના બચ્ચાઓને જાડી, થીક એટલે કે જાડી, બસ એટલે કે જાડી, ઘટાટોપ અથવા જાડી જાડીઓ હોય છે એમાં બચ્ચાને સંતાડી દે છે અને તેને મૂકીને સ્ટ્રીમ એટલે કે પાણી પીવું, પાણી પીવા માટે જાય છે, બરાબર. સ્ટ્રીમ એટલે કે ઝરણું થાય છે, પણ અહીંયા ઝરણા તરફ જવું એટલે કે પાણી પીવા જવું. ક્વિકલી એટલે કે અચાનક. ધ હન્ટર પિક અપ નેટ એન્ડ સ્પીયર રેન ઇન્ટુ ધ બસ. તરત જ. ધ હન્ટર એટલે કે શિકારી, પિક્ડ એટલે કે ઉચકવું અથવા લેવું, નેટ એટલે કે જાળી, એન્ડ સ્પીયર, સ્પીયર એટલે કે ભાલો અથવા હાથમાં જે લાકડી હોય છે તે, રેન એટલે કે દોડી જવું, ઇન્ટો ધ બસ એટલે કે જાળીમાં. તરત જ શિકારી પોતાની જાળી લે છે અને ભાલો લે છે અને જાળી તરફ દોડી જાય છે. ફરીથી આખા પેરેગ્રાફ રિવાઇઝ કરાવી દઉં છું, ભાષાંતર કરાવી દઉં છું. હી ડિસાઇડેડ ટુ ફોલો ધ કપ્સ. તે એવું નક્કી કરે છે કે જે બચ્ચાઓનો પીછો કરશે, એન્ડ સ્ટીલ વન અને તેમાંના એકને ચોરી લેશે. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ અને તેના અનુભવથી ઇડી ન્યૂ ધેટ, ઇડીને ખબર હતી અથવા ઇડી જાણતો હતો, ધેટ એટલે કે અ ચિત્તા નેવર અટેક્સ અ મેન. ચિત્તા ક્યારેય પણ માણસો ઉપર હુમલો કરતા નથી. ધેરફોર અને ત્યાર પછી, ઇટ વોઝ સેફ ટુ સ્ટીલ અ કબ અને તે બચ્ચા ચોરવું એકદમ સુરક્ષિત હતું. હી ફોલોડ ધ ચિત્તા ફેમિલી ટીલ ઇવનિંગ અને તેણે સાંજ સુધી ચિત્તાના પરિવારનો પીછો કર્યો. એટ ધ સનસેટ, સૂર્યાસ્તના સમયે, ધ મધર ચિત્તા હાઇડ હર કબ્સ ઇન અ થીક બસ એન્ડ લેફ્ટ ફોર અ સ્ટ્રીમ. અને સાંજના સમયે જે માદા ચિત્તા હોય છે તેના બચ્ચાઓને જાડી જાળીમાં સંતાડી દે છે અને ઝરણા તરફ જાય છે અથવા પાણી પીવા જાય છે. ક્વિકલી એટલે કે અચાનક. ધ હન્ટર પિક્ડ અપ ધ નેટ. શિકારી
જાળી ઉચકે છે. એન્ડ અ સ્પીયર અને ભાલો. અચાનક જ શિકારી જાળી અને ભાલો ઉચકીને રેન ઇન્ટુ ધ બસ, જાળી તરફ દોડી જાય છે. આ પેરેગ્રાફનું સ્પેલિંગ નોટ ડાઉન કરજો. FOLLOW, ફોલો એટલે કે પાછળ પાછળ જવું અથવા પીછો કરવો. નેક્સ્ટ સ્પેલિંગ STEL, સ્ટીલ એટલે કે ચોરવું. નેક્સ્ટ THICK, થીક એટલે ગાઢ. THICK, થીક એટલે કે ગાઢ. SPEAR, સ્પીયર એટલે કે ભાલો. SPEAR, સ્પીયર એટલે કે ભાલો. હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. He saw two tiny cubs, તેણે નાના બે બચ્ચાઓ જોયા. ટાઇની એટલે કે નાના. They looked at him with their bright eyes. They looked at him એટલે બચ્ચાઓએ શિકારી સામું જોયું. તેઓ તેની સામે જોવે છે. With their bright eyes, with એટલે કે સાથે, their એટલે કે તેઓની, bright એટલે કે ચમકતી, eyes એટલે કે આંખો. તેઓ પોતાની ચમકતી આંખોથી શિકારી સામું જોવે છે. They were too young to run away. Too young એટલે કે તે બચ્ચા હોય છે, ખૂબ જ નાના હોય છે અને ઝાઝું દોડી શકે તેવા હોય નહીં. He threw the net over them. Threw એટલે કે ફેંકવું, ઘા કરવો. Over them એટલે તેઓની ઉપર. ed છે એ નેટ બચ્ચાઓની ઉપર ફેંકે છે. એન્ડ ધ cubs were caught અને બચ્ચાઓ છે પકડાઈ જાય છે. He needed only one cub, but he thought, તેને ખાલી એક જ બચ્ચાની જરૂર હતી, પણ તે વિચારે છે, it is always better to have two servants instead of one. એવું વિચારે છે, અરે હંમેશા એક ગુલામ કરતાં બે ગુલામ હોવા ખૂબ જ સરસ છે અથવા ફાયદાકારક છે. He dragged them with him and hid them under a big basket. હવે તે બચ્ચાઓને પોતાની તરફ લઈ જાય છે અને તેને મોટી ટોપલીમાં, બાસ્કેટમાં સંતાડી દે છે. આખા પેરેગ્રાફ હજી એકવાર રિવાઇઝ કરાવું છું. He saw two tiny cubs. He saw એટલે તેણે જોયા, two એટલે કે બે, tiny એટલે કે નાના, cubs એટલે કે બચ્ચા. તેણે નાના બે બચ્ચા જોયા. They looked at him, તેઓ તેની સામે જોતા હતા. With their bright eyes, તેઓની ચમકતી આંખો સાથે. તો કે જે બચ્ચાઓ હોય છે પોતાની ચમકતી આંખોથી શિકારી સામું જોવે છે. They were too young to run away. તેઓ નાના હોવાના કારણે દૂર સુધી દોડી શકે તેમ હતા નહીં. He threw the net over them. ઈડીએ પોતાની જાળી તેની ઉપર ફેંકી. And the cubs were caught. અને બચ્ચાઓ છે પકડાઈ જાય છે. He needed only one cub, but he thought. તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી, પણ તે એવું વિચારે છે, it was always better to have two servants instead of one. પણ એવું વિચારે છે કે એક ગુલામ કરતાં બે ગુલામો હોય તો વધારે સારું. He dragged them with him and hid them under a big basket. તે બચ્ચાઓને પોતાના તરફ ખેંચે છે અથવા ધસડી જાય છે અને તેને મોટી ટોપલીની અંદર સંતાડી દે છે. આ પેરેગ્રાફનું સ્પેલિંગ નોટ ડાઉન કરજો. ફર્સ્ટ TINY, ટાઇની. ટાઇની એટલે કે નાના. TINY,
ટાઇની, ટાઇની એટલે કે નાના. નેક્સ્ટ SLAVE સ્લેવ એટલે કે ગુલામ. SLAVE સ્લેવ એટલે કે ગુલામ. નેક્સ્ટ DRAG ડ્રેગ એટલે કે ખેંચવું અથવા ઢસડવું. DRAG ડ્રેગ એટલે ખેંચવું અથવા ઘસડવું. હવે જોઈએ નેક્સ્ટ પેરેગ્રાફ. ધ મધર ચીતા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. થોડા સમય પછી માદા ચિત્તા અથવા બચ્ચાઓના જે મમ્મી છે પાછા ફરે છે. સી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. તેણી પોતાના બચ્ચાને જોવે છે, ક્યાંય પણ દેખાતા નથી. ફાઇન્ડ એટલે કે શોધવું, પણ અહીંયા થશે તેણીને પોતાના બચ્ચા ક્યાંય પણ દેખાતા નથી. શી લુકડ ઓલ અરાઉન્ડ. તેણીએ લુકડ એટલે કે જોયું, ઓલ અરાઉન્ડ એટલે કે બધે જ. તેણીએ બધે જ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ શી બીકમ એંગ્રી. પહેલાં તો તે ખૂબ જ ગુસ્સે થઈ. એન્ડ જમ્પ્ડ વાઇડલી. જમ્પ્ડ એટલે કે કૂદકા મારવા, વાઇડલી એટલે કે ઊંચા ઊંચા અથવા મોટા મોટા. પહેલાં તો તે ખૂબ જ ગુસ્સે થઈ અને મોટા મોટા કૂદકા મારવા માંડી. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. સ્નિફ્ડ એટલે કે સૂંઘવું. તેણીએ બધી બાજુ સૂંઘી લીધું, સૂંઘે છે. બટ અલાસ, પણ અંતે થાકીને. અલાસ એટલે કે અંતે નિરાશ થઈને, થાકીને અથવા અફસોસ કરીને. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. ડિયર એટલે કે વહાલા, બેબી એટલે કે બચ્ચા. પણ અંતે થાકીને તેણી પોતાના વહાલા બચ્ચાઓને શોધી શકતી નથી. આ પેરેગ્રાફનું ફરીથી ભાષાંતર કરાવી દઉં છું. ધ મધર ચિત્તા રિટર્ન્ડ આફ્ટર અ વાઇલ. અ મધર ચિત્તા એટલે કે માદા ચિત્તા. રિટર્ન એટલે કે પાછા ફરવું. આફ્ટર એટલે થોડા સમય પછી. આફ્ટર વાઇલ થોડા સમય પછી. તો થોડા સમય પછી માદા ચિત્તા છે પાછી ફરે છે. શી ડીડ નોટ ફાઇન્ડ હર કબ્સ. ફાઇન્ડ એટલે કે શોધવું અથવા ગોતવું. અહીંયા થશે ન દેખાવું. તેણીને પોતાના બચ્ચા ક્યાંય પણ દેખાતા નથી. શી લુકડ ઓલ અરાઉન્ડ. લુકડ એટલે કે જોયું, ઓલ અરાઉન્ડ એટલે બધે જ. તેણીએ બધે જ જોયું. ફર્સ્ટ ઓફ ઓલ એટલે કે પહેલાં તો. શી બીકેમ એંગ્રી. પહેલાં તો એ ખૂબ જ ગુસ્સે થઈ. એંગ્રી એટલે ગુસ્સે થવું. એન્ડ જમ્પ્ડ. જમ્પ્ડ એટલે કે કૂદકા મારવા. વાઇડલી એટલે કે મોટા મોટા. પહેલાં તો તે ખૂબ જ ગુસ્સે થઈ અને કૂદકા મારવા લાગી. શી સ્નિફ્ડ ઓલ અરાઉન્ડ. તેણીએ બધે જ સૂંઘી લીધું. બટ અલાસ, પણ અંતે થાકીને અથવા અફસોસ કરીને. શી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. તેણી પોતાના વહાલા બચ્ચાઓને શોધી શકતી નથી. આ પેરેગ્રાફનું સ્પેલિંગ નોટ ડાઉન કરજો. SNIFF સ્નિફ એટલે કે સૂંઘવું. SNIFF સ્નિફ એટલે કે સૂંઘવું. ALAS અલાસ. ALAS અલાસ એટલે કે અફસોસ કરીને. નેક્સ્ટ At last she became sad and started crying. At last એટલે કે અંતે. she became sad એ ખૂબ જ દુઃખી થઈ જાય છે અથવા ઉદાસ થઈ જાય છે. and started crying અને રડવાનું ચાલુ કરી દે છે. started એટલે શરૂ કરવું. crying એટલે રડવાનું. અને તે રડવાનું શરૂ કરી દે છે. she cried and cried for the whole night till the next evening. she એટલે કે તેણી. cried એટલે કે રડવું. for the whole night એટલે કે આખી રાત સુધી. till the next evening આખી રાતથી
નેક્સ્ટ એટલે કે એના પછીની ઇવનિંગ એટલે કે સાંજ સુધી તેણીએ રડવાનું શરૂ રાખ્યું ક્યાં સુધી કે તે આખી રાત અને બીજી સાંજ સુધી. તેણી રેડે જ જાય છે કે જ્યાં સુધી આખી રાત અને એને પછીની સાંજ થઈ નથી જતી ત્યાં સુધી. She cried and cried until tears made dark stains down her cheeks. She cried and cried તેણી રેડે જ જાય છે અને રેડે જ જાય છે until એટલે કે ત્યાં સુધી, tears એટલે કે આંસુ, made એટલે કે બનાવવું, dark એટલે કે ખાટા, stains એટલે કે ડાઘ, down her cheeks એટલે કે તેણીના ગાલ ઉપર. એ રેડે જાય છે કે જ્યાં સુધી તેણીના ગાલ ઉપર આંસુને લીધે ખાટા ડાઘા પડતા નથી. ફરીથી બે પેરેગ્રાફનું રિવાઇઝ કરાવી દઉં છું. એટ લાસ્ટ એટલે કે અંતે, she became sad and started crying. એટ લાસ્ટ એટલે કે અંતે, she became sad એટલે તે ખૂબ જ દુઃખી થઈ જાય છે, and started crying અને રડવાનું શરૂ કરી દે છે. She cried and cried તેણી રેડે જ જાય છે અને રેડે જ જાય છે for the whole night એટલે કે આખી રાત, till the next evening અને એના પછીની સાંજ સુધી. તેણી રેડે જ જાય છે આખી રાત રડે છે અને એના પછીની સાંજ સુધી રેડે જ જાય છે. She cried and cried until tears made dark stains. તેણી રેડે જ જાય છે until એટલે કે ત્યાં સુધી, tears એટલે કે આંસુ, made એટલે કે બનાવવું, dark એટલે કે ખાટા, stains એટલે કે ડાઘ, down her cheeks એટલે કે તેણીના ગાલ ઉપર. તેણી રેડે જાય છે ત્યાં સુધી કે તેણીના ગાલ ઉપર આંસુને લીધે ખાટા ડાઘ પડતા નથી. She was still weeping. તેણી હજુ પણ રડવાનું ચાલુ રાખે છે. weeping એટલે કે રડવું. બે પેરેગ્રાફનું સ્પેલિંગ નોટ ડાઉન કરજો. ફર્સ્ટ DARK ડાર્ક, DARK ડાર્ક એટલે કે કાળું અથવા ઘાટા, DARK ડાર્ક એટલે કાળું અથવા ઘાટા. STAIN સ્ટેન એટલે કે ડાઘ, STAIN સ્ટેન એટલે કે ડાઘ. CHEEK ચીક એટલે કે ગાલ. નેક્સ્ટ WEEP વીપ એટલે કે રડવું, WEEP વીપ એટલે કે રડવું. આ એક ક્રિયાપદ છે. ક્રિયાપદની આગળ જો આપણે ટુ લખવું હોય સ્પેલિંગમાં તો લખી શકાય. નેક્સ્ટ પેરેગ્રાફ. At night the mother cheetah cried so loudly that she was heard by a wise man living in the village. At night એટલે કે તે રાત્રે, the mother cheetah એટલે કે માદા ચિત્તા, cried એટલે કે રડતી હતી, so loudly, loud એટલે ખૂબ જ ઊંચેથી અથવા મોટેથી. તે રાત્રે માદા ચિત્તા ખૂબ જ ઊંચેથી રડતી હતી. that એટલે કે તે. she was heard by the wise man living in the village. તેણીનો રડવાનો અવાજ છે કે heard એટલે કે સાંભળવું, wise man એટલે કે શાણો માણસ, living in the village એટલે ગામમાં રહેતા. તેણીનો રડવાનો અવાજ ગામમાં રહેતા એક સારા માણસે સાંભળ્યો. The old man understood what had happened. old man એટલે કે વૃદ્ધ માણસ, understood એટલે કે સમજવું, happened એટલે કે બનવું અથવા ઘટવું, ઘટના ઘટવી. જે વૃદ્ધ માણસ હોય છે એ સમજી જાય છે કે શું થયું હશે અથવા શું ઘટના ઘટી હશે. He immediately took his strong club and came out of his hut. He immediately એટલે કે તે તરત જ, took his strong club, strong એટલે કે મજબૂત, took એટલે કે લેવી, club એટલે કે ડાંગ. આપણને ખબર છે જો આદિવાસી સમુદાય હોય અથવા શિકારી, તેની હાથમાં એક લાકડી જેવું હોય છે, બરાબર છે, એને કહેવામાં આવે છે ડાંગ. તો કે જે
ડાયો માણસ શાણો માણસ હોય છે તરત જ પોતાની મજબૂત ડાંગ લઈ લે છે એન્ડ કેમ આઉટ હિઝ હટ અને તેની ઝૂંપડીમાંથી બહાર આવે છે. હટ એટલે કે ઝૂંપડી. ધીસ ઓલ્ડ મેન શન્નો વોઝ વેરી વાઇઝ. આ વૃદ્ધ માણસ છે શન્નો એ ખૂબ જ સમજદાર હોય છે. હી લવ્ડ એનિમલ્સ એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ. તે પ્રાણીઓને ખૂબ જ ચાહતો હોય છે અથવા પ્રાણીઓને ખૂબ જ પ્રેમ કરતો હોય છે. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને પ્રાણીઓ વિશે બધું જ જાણતો હોય છે. ન્યૂ એટલે કે જાણવું, અબાઉટ ધેમ એટલે કે તેઓના વિશે એટલે કે પ્રાણીઓના વિશે. ફરીથી પેરેગ્રાફ. એટ નાઇટ એટલે કે તે રાત્રે ધ મધર ચિત્તા ક્રાઇડ સો લાવલી. જે માદા ચિત્તા જે ખૂબ જ ઊંચેથી રડે છે. ધેટ તે શી વોઝ હર્ડ બાય અ વાઇઝ મેન લિવિંગ ઇન ધ વિલેજ. તેણીનો રડવાનો અવાજ છે ગામમાં રહેતા એક સારા માણસ સાંભળી લે છે. ધ ઓલ્ડ મેન અન્ડરસ્ટૂડ એટલે કે વૃદ્ધ માણસ સમજી જાય છે. અન્ડરસ્ટૂડ એટલે કે સમજવું. ઓલ્ડ મેન એટલે કે વૃદ્ધ માણસ. વોટ હેડ હેપન્ડ. હેપન્ડ એટલે કે ઘટના ઘટવી. જે વૃદ્ધ માણસ હોય છે એ સમજી જાય છે કે શું થયું હશે. હી ઇમિડિયેટલી એટલે કે તરત જ. તે તરત જ. ટૂંક એટલે કે લેવું. હિસ્ટ એટલે કે તેની. સ્ટ્રોંગ એટલે કે મજબૂત. ક્લબ એટલે કે ડાંગ. તે તરત જ એની મજબૂત ડાંગ લઈ લે છે. એન્ડ કેમ આઉટ એટલે કે બહાર આવવું. હિઝ હટ એટલે કે તેની ઝૂંપડી. એ તરત જ તેની ઝૂંપડીમાંથી બહાર આવે છે. ધીસ ઓલ્ડ મેન આ વૃદ્ધ માણસ. શન્નો વોઝ વેરી વાઇઝ. વૃદ્ધ માણસનું નામ શન્નો હોય છે. તે વાઇઝ એટલે કે ડાયો અથવા સમજદાર. આ વૃદ્ધ માણસ શન્નો ખૂબ જ સમજદાર હોય છે. હી લવ્ડ એનિમલ્સ. તે પ્રાણીઓને ખૂબ જ ચાહતો હોય છે અથવા પ્રેમ કરતો હોય છે. એન્ડ ન્યૂ ઓલ અબાઉટ ધેમ અને તેના વિશે બધું જ જાણતો હોય છે. નેક્સ્ટ. વેન શન્નો ફાઉન્ડ આઉટ ધ હિડન કપ્સ. વેન એટલે કે જ્યારે. વેન એટલે કે જ્યારે. શન્નો એટલે કે ડાયો માણસનું નામ હતું શન્નો વૃદ્ધ. ફાઉન્ડ એટલે કે શોધવું. આઉટ ધ હિડન કપ્સ જ્યારે વૃદ્ધ માણસ છે આ હિડન એટલે કે સંતાયેલા અથવા છુપાયેલા બચ્ચાને શોધે છે. હી ન્યૂ ઇટ વોઝ ઇડીઝ વીક આઈડિયા. અને તેને ખબર હોય છે કે આ ઈડીનો વીક એટલે કે નબળું પણ અહીંયા થશે ખરાબ અથવા દુષ્ટ. એને ખબર જ હોય છે કે આ ઈડીનો જ ખરાબ યુક્તિ હશે. હી ગોટ એંગ્રી વિથ ઈડી. એંગ્રી એટલે ગુસ્સે થવું. વિથ ઈડી એટલે ઈડી ઉપર. તે ઈડી ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે. હી રશ્ડ ટુ ધ હટ એન્ડ શાઉટેડ. રશ્ડ એટલે કે દોડી જવું. ટુ ધ હટ એટલે ઝૂંપડી તરફ. એન્ડ શાઉટેડ એટલે કે ચીસું પાડવી અથવા ખૂબ જ ગુસ્સેથી બોલવું, ઊંચા અવાજે બોલવું. ઈડીના ઝૂંપડી તરફ શન્નો છે દોડી જાય છે અને ખૂબ જ ઊંચા અવાજે બોલે છે. આઈ હેટ યુ ઈડી. ઈડી હું તને ધિક્કારું છું. એવરીબડી ઓફ અવર ટ્રાઇબ વિલ હેટ યુ બીકોઝ યુ આર લેઝી એન્ડ વીકડ ટુ. એવરીબડી એટલે કે દરેક અથવા બધા. ઓફ અવર ટ્રાઇબ. ટ્રાઇબ એટલે કે એનો જે કબીલો હોય છે અથવા સમુદાય, જમાત અથવા જાતિ અથવા જ્ઞાતિ કહી શકાય. વિલ હેટ એટલે કે ધિક્કારશે. યુ બીકોઝ એટલે કે કારણ કે. યુ આર લેઝી. લેઝી એટલે કે આળસુ. એન્ડ વીકડુ. વીકડ એટલે કે અહીંયા દુષ્ટ. હવે એમ કે છે કે એવરીબડી ઓફ અવર ટ્રાઇબ આપણા સમુદાયના દરેક માણસો વિલ હેટ યુ તને ધિક્કારશે. બીકોઝ કારણ કે. યુ આર લેઝી એન્ડ વીક ટુ તો આળસુ અને દુષ્ટ પણ છે. આપણા સમુદાયના બધા લોકો તને ધિક્કારશે કારણ કે તું ખૂબ જ આળસુ અને દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. વી નો એટલે આપણને ખબર જ છે કે
હન્ટર એટલે કે શિકારી, મસ્ટ હન્ટ એટલે શિકાર કરે છે, વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ પોતાની તાકાત સાથે, એન્ડ સ્કિલ એટલે કે આવડત. આપણને ખબર જ છે કે શિકારી પોતાની આવડત અને પોતાની તાકાત સાથે શિકાર કરે છે અથવા શિકાર કરવો જોઈએ. બટ યુ આર લેઝી હન્ટર, પણ તું ખૂબ જ આળસુ શિકારી છે. યુ આર અ થીફ, તું ચોર છે. થીફ એટલે કે ચોર. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ. બ્રોકન એટલે કે તોડવું, રૂલ્સ એટલે કે નિયમ, ઓફ અવર ટ્રાઇબ એટલે કે આપણા કબીલાના અથવા આપણા સમુદાયના. તે આપણા સમુદાયના નિયમોનો ભંગ કર્યો છે, નિયમો તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ ધ વોલ ટ્રાઇબ. બ્રોટ એટલે કે કરવું, ડિસઓનર એટલે કે અપમાનિત અથવા બદનામ, વોલ ટ્રાઇબ એટલે કે આખો સમુદાય અથવા આખી જ્ઞાતિ. તે આપણે આખી જ્ઞાતિને, આખા સમાજને અપમાનિત કર્યો છે અથવા તો કે બદનામ કર્યો છે. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ એટલે કે સમુદાયના, મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ એટલે કે બધા સભ્યો, ઓફ ધ હન્ટર ટ્રાઇબ, હન્ટર ટ્રાઇબ એટલે કે શિકારી સમુદાયના, ગોટ ટુગેધર તેની સાથે જાય છે. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તે ડિસાઇડેડ તેવું નક્કી કરે છે, ડ્રાઈવ એટલે હંકારવું, અવે ઈડી, અવે એટલે દૂર, ઈડી એટલે કે ઈડીને, ફ્રોમ ધેર વિલેજ ફોર એવર, ફ્રોમ ધેર વિલેજ તેના ગામમાંથી, ફોર એવર એટલે હંમેશા માટે. તેઓ એવું નક્કી કરે છે કે તેના ગામમાંથી ઈડીને હંમેશા માટે કાઢી મૂકવામાં આવે. ફરીથી બંને પેરેગ્રાફનું રિવિઝન કરાવી દઉં છું. When Shanno found out the hidden cups, he knew that it was Edie's wicked idea. જ્યારે શન્નોને ખબર પડે છે, છુપાયેલા બચ્ચા શોધી કાઢે છે, ત્યારે એને ખબર પડે છે કે આ ઈડીનું જ દુષ્ટ વિચાર અથવા દુષ્ટ કામ હશે. હી ગોટ એંગ્રી, તે ખૂબ જ ગુસ્સે થાય છે. વિથ ઈડી, તે ઈડી ઉપર ખૂબ જ ગુસ્સે થાય છે. હી રસ્ડ, રસ્ડ એટલે કે દોડવું, ટુ ધ હટ એટલે કે ઝૂંપડી તરફ, એન્ડ શાઉટેડ, શાઉટેડ એટલે કે ચીસો પાડવી અથવા બૂમો પાડવી. તે ઝૂંપડી તરફ દોડી જાય છે અને ચીસો પાડે છે. આઈ હેટ યુ ઈડી, હેટ યુ એટલે ધિક્કારવું, હું તને ધિક્કારું છું ઈડી. એવરીબડી એટલે દરેક સભ્યો, ઓફ અવર ટ્રાઇબ એટલે કે આપણા સમાજના, આપણા કબીલાના, વિલ હેટ યુ તને ધિક્કારશે, બીકોઝ યુ આર લેઝી કારણ કે તું ખૂબ જ આળસુ છે, એન્ડ વીકડ ટુ, વીકડ એટલે દુષ્ટ પણ છે. આપણા સમુદાયના દરેક માણસો, દરેક સભ્યો તને ધિક્કારશે કારણ કે તું ખૂબ જ આળસુ અને દુષ્ટ પણ છે. વી નો ધેટ અ હન્ટર મસ્ટ હન્ટ વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એન્ડ સ્કિલ. આપણને બધાને ખબર જ છે કે શિકારીએ પોતાની આવડત અને પોતાના તાકાતથી જ શિકાર કરવો જોઈએ. વી નો એટલે કે આપણે જાણીએ છીએ, ધેટ એટલે કે હન્ટર એટલે કે શિકારીએ, મસ્ટ એટલે કરવું જોઈએ, હન્ટ એટલે કે શિકાર, વિથ હિઝ ઓન સ્ટ્રેન્થ એટલે પોતાની તાકાત સાથે, એન્ડ સ્કિલ એટલે કે આવડત. બટ યુ આર લેઝી હન્ટર, પણ તું ખરેખર ખૂબ જ આળસુ શિકારી છે. યુ આર અ થીફ, થીફ એટલે કે ચોર, તું ચોર છે. યુ હેવ બ્રોકન ધ રૂલ્સ ઓફ અવર ટ્રાઇબ, બ્રોક એટલે કે તોડવું, રૂલ્સ એટલે કે નિયમ, અવર ટ્રાઇબ એટલે કે આપણો સમાજના અથવા આપણા કબીલાના. તું ચોર છે, યુ તે આપણા સમાજના બધા જ નિયમ તોડ્યા છે. યુ હેવ બ્રોટ ડિસઓનર ટુ વોલ ટ્રાઇબ, ડિસઓનર એટલે અપમાનિત કરવું, વોલ ટ્રાઇબ એટલે આખા સમુદાયના. તે આપણા આખા સમાજને અપમાનિત કર્યો છે અથવા તો કે બદનામ કર્યો છે. નેક્સ્ટ પેરેગ્રાફ. ઓલ ધ મેમ્બર્સ ઓફ ધ હન્ટર ટ્રાઇબ ગોટ ટુગેધર. ઓલ ધ મેમ્બર્સ એટલે કે બધા સભ્યો, ઓફ ધ હન્ટર ટ્રાઇબ એટલે શિકારી સમુદાયના, ગોટ ટુગેધર એટલે તેની સાથે જાય છે. ધે ડિસાઇડેડ ટુ ડ્રાઈવ અવે ઈડી ફ્રોમ ધેર વિલેજ ફોર એવર. તે ડિસાઇડેડ એટલે તેઓ નક્કી કરે છે, ડ્રાઈવ એટલે કે હંકારવું,
અવે એટલે દૂર, ઈડી એટલે કે ઈડીને, ફ્રોમ ધેર વિલેજ એટલે કે તેના ગામથી, ફોરએવર એટલે કે હંમેશા માટે. તેઓ બધા એવું વિચારે છે કે આપણે હંમેશા માટે ઈડીને આપણા ગામમાંથી હંકારી કાઢીએ અથવા તો કે કાઢી મૂકીએ. બંને પેરેગ્રાફનું સ્પેલિંગ લખાવું છું, નોટ ડાઉન કરજો. ફર્સ્ટ LAZY લેઝી એટલે કે આળસુ. LAZY લેઝી એટલે કે આળસુ. THIEF થીફ એટલે ચોર. THIEF થીફ એટલે ચોર. નેક્સ્ટ DISH ONOUR. DISH ONOUR ડિસઓનર. ડિસઓનર એટલે કે અપમાન અથવા બદનામ. ડિસઓનર એટલે કે અપમાન અથવા બદનામ. નેક્સ્ટ FOR EVER ફોરએવર એટલે કે હંમેશા માટે. ફોરએવર એટલે કે હંમેશા માટે. Sanno took the cubs on his shoulders and returned them to their mother. Sanno એટલે કે જે વૃદ્ધ માણસ હોય છે એ, took એટલે કે લેવું, the cubs એટલે કે બચ્ચાને, on his shoulders એટલે કે પોતાના ખભા ઉપર, and returned એટલે કે પાછા આપે છે, them to their mother બચ્ચાઓને તેની માતાને પાછા આપે છે. He saw that તે જોવે છે, long weeping of the mother cheetah had stained her face forever. He saw that તે જોવે છે, long weeping લાંબા સમયથી રડવાના કારણે, મધર ચિત્તા હેડ એટલે કે માતા, મધર ચિત્તા એટલે કે બચ્ચાની મમ્મી હોય છે, માદા ચિત્તા હોય છે, એના ફેસ ઉપર લાંબા સમય માટે અથવા તો હંમેશા માટે ડાઘા પડી જાય છે, કાળા ડાઘ પડી જાય છે રડવાના કારણે. ફરીથી પેરેગ્રાફનું રિવિઝન કરાવી દઉં છું. Sanno took the cubs on his shoulders. Sanno એટલે કે Sanno took એટલે કે લે છે, the cubs એટલે કે બચ્ચાને, on his shoulders એટલે કે એના ખભા ઉપર, and એટલે કે અને, returned them એટલે કે એના પાછા કરે છે બચ્ચાને, to their mother એટલે કે તેની માતાને. He saw that તે જોવે છે, long weeping of the mother લાંબા સમય સુધી રડવાના કારણે, માદા ચિત્તાનું જે ફેસ એટલે કે મોઢું હોય છે એના ઉપર હંમેશા માટે ડાઘ રહી જાય છે. બરોબર છે. આજના લેક્ચર માટે આટલું જ. તમારું હોમવર્ક જે તમને પેરેગ્રાફ આજ મેં ચાલ્યું છે, પેરેગ્રાફના આધારે ક્વેશ્ચન આન્સર છે એ તમને હોમવર્કમાં નોટ ડાઉન કરવાનો છે. તમારી જે કોઈ પણ બુક હોય એની અંદર. જે વિદ્યાર્થીને સ્પેલિંગમાં હાર્ડ પડતા હોય, રોજે રોજ એક સ્પેલિંગ, બબે સ્પેલિંગ, જેટલા પણ સ્પેલિંગ પાકા થાય એટલા નવરાશના ટાઈમમાં પાકા કરવા, જેથી આપણે સ્પેલિંગ આવડી જાય. હોમવર્કની અંદર કન્ટિન્યુઅસ તમારા જે પ્રશ્નનો ક્રમ હોય કન્ટિન્યુ રાખવાનો છે. તમારા ક્વેશ્ચન આન્સરના ફોટોસ તમને વોટ્સએપ ગ્રુપમાં મળી જશે, જેમાંથી તમારે જોઈને તમારે ક્વેશ્ચન આન્સર નોટ ડાઉન કરી શકો છો. બરોબર છે. આજના લેક્ચર માટે આટલું. જય હિન્દ, જય ભારત.